યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન બાપામાં। આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક। એના માટે મેં ભીંડા લીધા છે નાના, ધોઈને મેં કોરા કરી રાખ્યા છે। હવે ભીંડાને ભરવા માટે આપણે આ બેટર તૈયાર કરીશું। એના માટે મેં લીધી છે સેવ પીસીને। તમે ચણાનો લોટ પણ લઈ શકો છો, પણ એ ચણાના લોટને શેકવો પડે। પણ મેં આ રીતે સેવો પીસી કાઢી છે મિક્સરમાં। તલ લીધા છે, ધાણા પાવડર લીધો છે। ધાણા પાવડર મેં ઘરે બનાવેલો છે અચકચરો આ રીતે। અજમો લીધો છે, હળદર લીધી છે, મરચું લીધું છે, મીઠું લીધું છે, વલિયારી મોરસ લીધી છે। ખટાશ માટે મેં આમચૂર પાવડર લીધો છે। તેલ, પૌવાને કલાક પહેલાં પલાળીને આવા રીતે કોરા કરી દીધેલા છે। અને આપણે હવે આ રીતે ડેટા કાઢી નાખવાના ઉપરથી, અને એને આ રીતે હવે કાપા પાડીશું આપણે આ રીતે ભરવા માટે। આ રીતે બધા ભીંડાને આપણે ઊભા ચીરા કરીને ઉપરના ડેટા કાઢી નાખવાના, જેથી કરીને આપણે મસાલો જે બનાવીએ તે અંદર ભરવાનો છે આ રીતે। જુઓ, આપણા ભીંડા રેડી થઈ ગયા છે બધા કાપીને। હવે આપણે એનું બેટર તૈયાર કરીશું। એના માટે મેં વાસણ લીધું છે। એના માટે જે આપણે આ બધી સામગ્રી હતી તે મિક્સ કરી દેવાની છે બધી। હવે તેલ રેડી છે, એમાં જે પૌવા આપણે પલાળેલા હતા તે નાખીશું। હવે તે બધી સામગ્રીને આપણે મિક્સ કરી દેવાની છે આ રીતે। જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે રેડી। હવે આ બેટર આપણું રેડી થઈ ગયું છે। હવે આપણે ભીંડાને ભરવાના છે। આપણે જે કાપા કરેલા ભીંડા છે ને એ રીતે આ રીતે ભરવાના। એક કઢાઈમાં આવી રીતે મૂકી દેવાના બધા ભીંડાને આપણે ભરીને।
આવી રીતે બધા ભીંડાને આપણે ભરી આ રીતે મૂકી દઈશું કઢાઈમાં. આ ભીંડા ભરાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે ગેસ ઉપર એને મૂકીશું ધીમા તાપ ઉપર, એકદમ મીડિયમ આંચ ઉપર મૂકવાના. હવે થોડું એમાં તેલ એડ કરીશું આપણે, જેથી કરીને ભીંડા આપણા ચોંટે નહીં નીચે. હવે આપણે એને ઢાંકી દઈશું, થોડી વાર એને ચડવા દઈશું. આપણે ચેક કરી લઈએ ભીંડા ચડ્યા છે કે નહીં. હવે આ રીતે થોડા હલાવી કાઢીશું. હવે ફરી તેને ઢાંકી દઈશું થોડી વાર. ચેક કરી લઈએ કે આપણું શાક બનીને રેડી થયું છે કે નહીં. જો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે ભીંડાને ચેક કરી લઈશું. ચડીને રેડી થઈ ગયા છે આપણા ભીંડા. એકદમ કોરું ઓછા તેલમાં આપણે શાક બનાવ્યું છે. જો આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરીશું. ભરેલા ભીંડાનું. જો અમારી વિડીયો તમને પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.